તો કલોલ ડ્રગ્સ કેસના તાર સાબરકાંઠાના ઈડર સુધી પહોંચ્યા। આરોપી ગૌરાંગને ડ્રગ્સ આપનાર શખ્સ ઈડરના સુરપુરનો રહેવાસી છે। સાબરકાંઠાના વડાલીમાં ગાડીઓની લે વેચનું કામ કરતા ફઝલ મહમ્મદ મેમણ ઝડપ્યો। ગાંધીનગર એસઓજીએ કલોલની હોટલમાં રેડ કરી હતી અને 10.92 લાખની કિંમતના ડ્રગ્સને પકડી પાડ્યું હતું। આરોપી ફઝલ મહમ્મદ મેમણની ચિરોડાથી ધરપકડ કરવામાં આવી, જો કે સાબરકાંઠા પોલીસ સમગ્ર કૌભાંડથી હજુ સુધી અજાણ છે। નશીલા પદાર્થનો કારોબાર સાબરકાંઠા પોલીસની નજરથી અજાણ ગાંધીનગર એસઓજીનો તપાસનો ધમધમાટ। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી ગંગામાં ડૂબી ગયા। વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની સીડીઓ સુધી ગંગા નદીનું પાણી પહોંચ્યું। બાબા વિશ્વનાથ ધામના ગંગા દ્વાર સહિત 3 દરવાજાથી પ્રવેશ બંધ કરાયો। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ગંગા અને યમુના નદીનું જળસ્તર વધ્યું। શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાયા। પહાડી વિસ્તારમાં સતત વરસાદથી નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના। રાજસ્થાનના ટોંક પંથકમાં નદીઓ બની ગાંડીતુર। નદી નાળાએ રૌદ્ર રૂપ ધારણ કરતા લોકોને નદી કિનારે ન જવા અપાઈ સૂચના। ભારે વરસાદના કારણે નદીનું જળસ્તર વધતા કોઝવે પાણીમાં ગરકાવ। રાજસ્થાનના કરોલીમાં ધોધમાર વરસાદ બાદ જળાશયો છલકાયા। નદીમાં નહાવા પડેલા યુવાનોનો વિડીયો વાયરલ। ધોલપુરની નદીમાં લોકો જીવ જોખમમાં મૂકીને મજા માણતા જોવા મળ્યા। જયપુરના શાહપુરામાં 3 દિવસથી વરસાદી માહોલ યથાવત। ભારે પવનની સાથે અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી। રાજધાની દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો। ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। વરસાદી માહોલથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી મુશ્કેલી। નર્મદા ડેમના 9 દરવાજા ખોલાતા તંત્ર એલર્ટ। ડેમમાંથી હજારો લીટર પાણી નર્મદા નદીમાં છોડાતા નદીનો પ્રવાહ વધ્યો। નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા 4 ગામોને એલર્ટ અપાયું। કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા ગામમાં લોકોને સાવચેત રહેવા અપાઈ સૂચના। નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાઈ। પાટણના હારીજમાં પણ ધીમી ધારે મેઘરાજાનું આગમન। શહેર સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો। હારીજ, બોરતવાડા, જૂના માકા, સરવાલ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી। ધીમી ધારે વરસાદ થતા વાવણી કરેલા પાકને થશે ફાયદો। લાંબા વિરામ બાદ ગીર સોમનાથમાં ફરી જામ્યો વરસાદી માહોલ। કોડીનાર, સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા। મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। કોડીનાર, ઉના સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। સારા વરસાદ થતા લોકોને મળી ગરમીથી રાહત। ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 135.02 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમ 88% ભરાયો છે। ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 4 લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરોવરમાં આવી ગયું છે, એટલે કે બાકી રહેલી 4 મીટરની સપાટી પણ ભરાઈ શકે છે। હાલ નર્મદા ડેમના 9 દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાંથી 3 લાખ ક્યુસેક વધુ પાણીની આવક થઈ રહી છે। નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3.66 મીટર દૂર છે। નર્મદા ડેમમાં 3824.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, ત્યારે નર્મદા કાંઠાના ગામડાઓને સાવધાન કરાયા છે। બીજી તરફ રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે। પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। કેનાલ હેડ પાવર હાઉસમાં 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, એટલે નર્મદા નદીમાં 53,955 ક્યુસેક પાણી છોડવામાં આવે છે, જ્યારે દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે। નર્મદા છલોછલ અને છલકાતી હોય એવા નયનરમ્ય દ્રશ્યો, ઘેરા વાદળો વચ્ચે સુંદર મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને જોઈ પ્રવાસીઓ આકર્ષાયા છે। એક બાજુ નર્મદા બંધમાંથી ધમધમતા પાણીના પ્રવાહ વહેતા ધોધની જેમ દેખાતા પ્રવાસીઓ જોવા ઉમટી પડ્યા। આવો આહલાદક દ્રશ્યો જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા।
નર્મદા ડેમ હવે ગમે ત્યારે ઓવરફ્લો થશે. ઉપરવાસમાં પાણીની આવકને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચેના ગામડાઓમાં ધબકારા વધી ગયા છે. ભરૂચના 61 ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે. ભરૂચમાં નર્મદા ડેમની જળસપાટી વધતા પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે, જેને લઈને જિલ્લાના 61 ગામને એલર્ટ અપાયું છે. આજે ડેમના 9 દરવાજા ખોલાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો. અંકલેશ્વર મામલતદારે ગોલ્ડન બ્રિજ વિસ્તારમાં પહોંચી સ્થિતિનો ચિતાર મેળવ્યો. મામલતદાર અને તેમની ટીમે નદી કિનારે વસતા લોકોને સાવચેતી રહેવાની સૂચનાઓ આપી છે. નર્મદા નદીની જળસપાટી 10.54 ફૂટ જેટલી પહોંચી ગઈ છે. મામલતદારે માછીમારી કરવા જતા, પશુ ચરાવવા જતા લોકોને સાવચેતી રાખવા જણાવ્યું. ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં 5 લાખ ક્યુસેક પાણીથી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે તો કદાચ પાણી ભરાય. ભરૂચના નીચાણવાળા વિસ્તારોના રહીશોને પણ સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 90% જેટલો ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતા નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી ડભોઈ નજીક નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા એલર્ટ અપાયું છે. આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. નર્મદા નદી કાંઠાના 4 ગામોને એલર્ટ કરાયા છે. કરનાળી, ચાંદોદ, નેંદેરિયા, ભીમપુરા ગામમાં એલર્ટ કરાયા છે. નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાઈ છે. ડભોઈ વહીવટીતંત્ર તલાટી કમ મંત્રીને સ્થળ ન છોડવા આદેશ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ડેમો ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ચહેરા ચમકવા લાગ્યા છે. ત્યારે બારડોલી પંથકની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર સિંચાઈ યોજનાનો ડેમ કેટલાય સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે. કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટની છે. કાકરાપાર ડેમ 163.80 ફૂટની સપાટીએ છે, એટલે કે 3.80 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેથી ડેમનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડેમ છલકાતા રજાઓના દિવસોમાં જ પ્રવાસીઓમાં ડેમ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છે. આ કાકરાપાર સિંચાઈ યોજના દક્ષિણ ગુજરાતના ઘણા મોટા વિસ્તારોને સિંચાઈ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારને લઈને સોમનાથ મંદિર ખાતે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું. ભગવાનની આરતીનો લાભ લેવા ભક્તોની કતારો જોવા મળી. સોમનાથમાં ભક્તોએ લોકમેળાની પણ મજા માણી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ. ટ્રસ્ટ દ્વારા ભાઈઓ અને બહેનોના અલગ અલગ બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા. મંદિર પરિસરમાં વૃદ્ધો, દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ઠેર ઠેર સીસીટીવી કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ભગવાનના દર્શન માટે કતારો જોવા મળી. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા કરાઈ, જેમાં હજારો ભક્તો જોડાયા. भी प्रशासन की बहुत अच्छी है और बहुत अच्छे दर्शन हुए. हर हर महादेव. भीड़ भाड़ बाहर थी लेकिन अंदर हमको दर्शन बहुत अच्छे से हुए. अंदर अरेंजमेंट बहुत अच्छे हैं. इतना मतलब मन खुश हो गया कि बोलिए मत, आंख से आंसू नहीं गिरता.